પાટણ જિલ્લાના રાધનપુર ખાતે હાઈવે 4 રસ્તા શિશુ મંદિરની બાજુમાં રોટરી ક્લબ ઓફ સંચાલિત રોટરી આસ્થા આઈએમએ સર્વોદય ભવનનું ધારાસભ્ય લવિંગજી સોલંકીના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં તાલુકા નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશી, બનાસ બેંકના વાઇસ ચેરમેન કેશુભા પરમાર, ડોક્ટર દેવજીભાઈ પટેલ, ડોક્ટર નવીનભાઈ ઠક્કર, તાલુકા અમરજ્યોત કોલેજના પ્રમુખ મહેશભાઈ મુલાણી, ટ્રસ્ટી રાયચંદભાઈ ઠક્કર, નિગમભાઈ ચૌધરી, ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટરી સીએમ ઠક્કર, ડોક્ટર પરેશભાઈ દરજી, ડોક્ટર પ્રવીણભાઈ ઓઝા, ડોક્ટર કેતસીભાઈ પટેલ, ડોક્ટર દિનેશભાઈ ઠક્કર અને પ્રવીણભાઈ મહાલક્ષ્મી સહિતના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડોક્ટર સુરેશભાઈ ઓઝા દ્વારા કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ રાધનપુર દ્વારા આજે આ સુંદર રોટરી ભવનનું જે નિર્માણ થયું છે એ પ્રસંગે અહીંયા ઉપસ્થિત થતા ખૂબ હર્ષ અને આનંદ થાય છે. કારણ કે છેલ્લા 15 વર્ષથી જે અવિરત સેવા રોટરી ક્લબ રાધનપુર દ્વારા સમગ્ર વિસ્તારમાં થઈ રહી છે એના પરિપાક રૂપે આજે સૌની મહેનત રંગ લાવી છે. સૌ જે દાતાશ્રીઓ છે ગામના પણ અને રોટરી ક્લબના સભ્યો પણ જે દાતાઓ છે એ સૌએ આગળ આવ્યા. તન મનથી તો વર્ષોથી સેવા કરી જ રહ્યા છે. હવે ધનથી પણ જેમણે જોડી છલકાવી દીધી અને આ એક અદ્ભુત હોલનું નિર્માણ આજે થયું છે એ ખરેખર બહુ જ ગર્વ લેવા જેવી વાત છે. સમગ્ર ઉત્તર ગુજરાતમાં અનેક રોટરી ક્લબ હોવા છતાં જે આનાથી ઘણી જૂની પણ છે, પરંતુ આટલું સુંદર રોટરી ભવન બીજી કોઈ જગ્યાએ નથી. આટલું મોટું જેને કહી શકાય એવું ભવન ક્યાંય નથી. હું આશા રાખું છું કે આવનારા સમયમાં આ રોટરી ભવનના માધ્યમથી રોટરી તો ખીલશે જ, અનેક સેવાકીય કામો તો થશે જ રાધનપુરમાં. સાથે સાથે આ ભવન સમાજના અહીંયા રાધનપુરના લોકલ લોકોના પણ અનેક કામોમાં આવી જાય અને લોકોની એ રીતે પણ સેવા થાય એવી મને ચોક્કસ આશા છે. આવનારા સમયમાં રોટરી રાધનપુર અને સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે. હું ડિસ્ટ્રિક્ટ અમારું જે રોટરીનું 3055 કહેવાય, જેમાં ઉત્તર ગુજરાત, કચ્છ, અમદાવાદ, ગાંધીનગર આટલા ડિસ્ટ્રિક્ટ વત્તા રાજસ્થાનના વેસ્ટર્ન રાજસ્થાનના પણ 5 જે રેવન્યુ ડિસ્ટ્રિક્ટનો સમાવેશ થાય છે, છેક જેસલમેર સુધીનો, એ આખા રોટરી ડિસ્ટ્રિક્ટ 3055નો હું વર્ષ 2025-26 માટેનો ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું. ખૂબ જ આજે આનંદની વાત છે કે રાધનપુરમાં આ એક સુંદર અદ્યતન રોટરી ભવનનું આયોજન થયું છે. એ બદલ હું રોટરીમાં જેટલા સભ્યો છે, ડૉક્ટરોએ ખરેખર આ જહેમત ઉઠાવીને એક સુંદર એ ભવનનું નિર્માણ કર્યું છે. એ બદલ ખૂબ એમને શુભકામના આપું છું. કારણ કે આ કોઈ બી માણસના ઉપયોગી માટે આ સુંદર ભવનનું આયોજન થયું છે એ ખૂબ જ રાધનપુરમાં પણ અત્યંત સુવિધા મળી રહે એના આશયથી આ ભવન બનાવ્યો છે. આમાં બુદ્ધિજીવી લોકો રોટરીમાં જોડાયેલા છે અને એ ખરેખર એક સરાહનીય કામ છે. કારણ કે કોઈ બી ગરીબ માણસને કે કોઈ બી સમાજના કોઈ બી માણસને કામ પડે તો એ અડધી રાતે રોટરી ક્લબ આવીને એ લોકોની સેવા કરશે. એ બદલ એમને ખૂબ ખૂબ શુભકામના પાઠવું. ખૂબ આનંદ. વસંત કડિયા સાથે CN24 ન્યૂઝ, પાટણ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.